રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી. રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી. હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી. હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. મોહનભાઈ રૂખનાથજી નાયક. એમને પપ્પા કહેવાનું સદભાગ્ય 3 પુત્રોને મળ્યું, પણ એમને મોહન કાકા કહેવાનો અધિકાર વાપીથી તાપી સુધી અને ઉભરાટથી ઉચ્છલ સુધી હજારો ભત્રીજાઓને હતો. એમાંથી સેંકડો ભત્રીજાઓ આજે અહીં ઉપસ્થિત છે. એ સર્વને પ્રણામ. આ શોક સભા નથી. 94 વર્ષની સુદીર્ઘ સ્વસ્થ અને સાર્થક જીવન યાત્રા પછી કોઈ જીવન લીલા સંકેલે એનો શોક ન હોય. આ પ્રાર્થના સભા પણ નથી. એમની સદગતિ કે મોક્ષ માટે આપણે પ્રાર્થના કરવાની નથી, કેમ કે પરહિત સાધનાર જીવનયાત્રી જીવતે જીવતા જ પળે પળ સદગતિ અને મોક્ષનો અનુભવ કરે છે. તો નર્મદના શબ્દોનો ઉપયોગ કરીને મોહન કાકા માટે કહી શકાય કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકીપણું, અરી પણ ગાશે દિલથી. તો આ જો શોક સભા નથી, આ પ્રાર્થના સભા નથી, તો શું છે? આ છે એક સાહજિક રીતે સંપન્ન થયેલ જીવનની કૃતકૃત્યતાની અનુભૂતિ કરવાનો એક અવસર. 4 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવનાર એક બાળક બીજા કેટલાને હૂંફ અને રૂફ અંગ્રેજીમાં કહીએ તો પૂરા પાડે છે, પાડી શકે છે. એનું જીવંત ઉદાહરણ બની ગયેલા એક સભર વ્યક્તિત્વનું આપણી વચ્ચેથી પસાર થઈ જવું, એના લીસોટા, એની કેડી, એના પગલામાંથી એની મહેકને અંકે કરી લઈ આપણા સૌને માટે સુરભિત થવાનો આ પ્રસંગ છે. સ્વર્ગસ્થ મોહન કાકાના જીવનમાં અને એમના હૃદયમાં ક્યાંક ને ક્યાંક આપનો સૌનો મુકામ રહ્યો છે. સ્વર્ગસ્થ મોહન કાકા સાથે ક્યાંક ને ક્યાંક આપ સૌના પરસ્પર તાણાવાણા જોડાયેલા હતા. આજનો આ દિવસ, આજનો આ કાર્યક્રમ જેમના સહિયારા પ્રયાસોથી સાહજિક અને સ્વયંસ્ફૂર્ત રીતે ઊભો થયો છે, એવી સંખ્યાબંધ સંસ્થાઓ વતી સાહિત્ય સંગમના વટવૃક્ષ સમા નાનુભાઈ નાયક અથવા કહું કે નાનુ બાપાને હું વિનંતી કરું છું કે આપ સૌનું, ઉપસ્થિત સૌ સ્વજનોનું, મહેમાનોનું અંતરના ઉમળકાથી સ્વાગત કરે. આવો નાનુ બાપા. સ્વામી શ્રી અંબરીશારામજી, આદરણીય શ્રી ભગવતીભાઈ, શ્રી ઈશ્વરભાઈ, શશિકાંતભાઈ, અશ્વિનભાઈ, મોહનભાઈના કુટુંબીજનો અને આપ સૌ. મોહનભાઈને આત્માને યાદ કરીને, એને નમન કરીને મારે 2 વાત કહેવી છે. આમ જો ગણું તો 60-70 વર્ષનો, 65 વર્ષનો સંબંધ, મારા કુટુંબને 70 વર્ષનો સંબંધ, એટલે પુષ્કળ વાત થાય. પણ આજે આપણે સંગીત સંધ્યાનો પણ એક કાર્યક્રમ છે, એટલે 4-5 મિનિટમાં હું 2-3 વાત કહીશ. મોહનભાઈને અંજલિ આપવા સમાજના જુદા જુદા સ્તરના એટલા બધા ભાઈ બહેનો ઉપસ્થિત છે, એ જ બતાવે છે કે મોહનભાઈએ કેટલું કામ કર્યું છે. આ પ્રથમ માસિક પુણ્યતિથિએ આપ સૌની હાજરી સદગતના કુટુંબીજનોને ઘણી આશ્વાસનરૂપ બનશે અને એમના કામમાં આગળ વધવાને બળ મળશે. આમ તો 20-25 સંસ્થાઓની સંયુક્ત આશ્રયે આ અંજલિ સભા યોજાય છે, એ જ બતાવે છે કે એમના સામાજિક કામોની યાદી ઘણી જ લાંબી છે. સમયના અભાવે હું 2-3 વાત યાદ કરું.